સુરતમાં સામાન્ય જનતા વ્યાજના ચક્કરમાં ન ફસાય અને તેઓને આસાનીથી લોન મળી રહે તે માટે કાપોદ્રા પોલીસ સ્ટેશન દ્વારા લોન મેળાનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું। સુરત શહેરમાં જરૂરિયાતમંદ વ્યક્તિઓ વ્યાજના ચક્કરમાં ન ફસાય અને તેઓને સરળતાથી લોન મળી રહે તે માટે કાપોદ્રા પોલીસ મથકે લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં બેંક અધિકારીઓ દ્વારા લોન અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું। આ પ્રસંગે એસીપી, પીઆઈ સહિતના પોલીસના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। તો સુરત શહેરમાં કાપોદ્રા પોલીસ મથકે બેંકો સાથે સંકલન કરી અને લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં એસીપી વી.આર. પટેલ, કાપોદ્રા પીઆઈ એમ.બી. આઈસુરામ સહિતના પોલીસ અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ લોન મેળાનું આયોજન શાકભાજી લારી ગલ્લાવાળા તેમજ રિક્ષાવાળા તેમજ જરૂરિયાતમંદ વ્યક્તિઓ વ્યાજના ચક્કરમાં ન ફસાય અને તેઓને ધંધા રોજગાર અર્થે સરળતાથી લોન મળી રહે તે માટે કરવામાં આવ્યું હતું। આ લોન મેળામાં આશરે 50 જેટલા લોકો ઉપસ્થિત રહ્યા હતા, જેઓને બેંક અધિકારીઓ દ્વારા સરળતાથી લોન મેળવવા અંગે જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું। આજરોજ ઝોન 1 વિસ્તારના કાપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે એક લોન મેળાનું આયોજન કરવામાં આવેલ। આ લોન મેળાનું આયોજન કરવાનો હેતુ એ છે કે જે નાના વેપારીઓ છે, લારી ગલ્લા, બધા પાથરણા ઉપર પોતાનો ધંધો કરતા હોય છે, તેઓ વ્યાજના ખોટા ચક્કરમાં ફસાય નહીં અને વધુ પૈસા ગુમાવી અને ઘણી વખત પોતાનો જીવ પણ ગુમાવતા હોય છે, તે હેતુસર પોલીસ દ્વારા એક પોઝિટિવ એપ્રોચ લઈ આજરોજ આ લોન મેળાનું આયોજન કરવામાં આવેલ, જેમાં જે લોન લેવા ઈચ્છુક ઘણા બધા વ્યક્તિઓએ ભાગ લીધેલ અને આ લોન મેળામાં વરાછા કોઓપરેટિવ બેંક તથા અન્ય બેંકના કર્મચારીઓ પણ જે લોન આપવા માટે શું શું પુરાવા જોઈએ અને શું શું વસ્તુઓ જોઈએ છે તે અંગેની માહિતી આપવા માટે અત્રે હાજર રહેલ છે। અને એક આ પોલીસ દ્વારા એક પોઝિટિવ અભિગમ ખાસ કરીને જે લોકો વ્યાજના ચક્કરમાં ફસાઈને પોતાનું જીવન જોખમમાં મૂકે છે અને સાથોસાથ પોતાના કુટુંબને પણ જોખમમાં મૂકે છે, તે હેતુસર લોન મેળાનું આયોજન કરવામાં આવેલ।